આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા એક એવી કથા કે જે આપણને ધર્મ તરફ ખેંચીને લઈ જાય. એવી 10 કથાઓ કે જે જીવને સતત પ્રેરણા કરી રાખે કે જો આમાંથી બોધ લે અને હવે ધર્મ તરફ વળ. ધર્મ કોઈ ક્રિયાથી બંધાયેલું આ તત્વ નથી, એ અંદરનું એક શુભ પરિણામ છે. ધર્મ એટલે સ્વભાવ. ધર્મ એ કોઈ ક્રિયા કે કોઈ સ્થાન સાથે લાગતી વળગતી વસ્તુ નથી. સાકર ગળી હોય તો એ સાકરનું ગળ્યાપણું, એને આપણે લોકો સાકરનો ગુણધર્મ કહીએ છીએ. એનો મતલબ કે ગળપણ એ સાકરનો સ્વભાવ છે. એ સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ ધર્મ. એમ જીવ પોતાના સ્વભાવ તરફ જે વસ્તુ દ્વારા વળે, જે ક્રિયા દ્વારા વળે, એ બધું ધર્મ ક્રિયા. પણ અંતે જ જીવ પોતાનામાં સ્થિર થાય એ ધર્મ. આવો ધર્મ મનુષ્ય ભવની અંદર જ શક્ય છે ઉત્કૃષ્ટ રીતે પામવો. કારણ કે જીવ પોતે સ્વાધીન છે, સંગની છે. આ સંગનીપણું અતિ મહત્ત્વનું છે. આ સંગનીપણાને સમજાવવા માટેના 10 દ્રષ્ટાંતોમાંનું ત્રીજું દ્રષ્ટાંત. આ જંબુદ્વીપ, એનો આ મધ્યલોક, એ બધા દ્વીપોની અંદર મધ્યવર્તી દ્વીપ છે. સૌથી નાનો દ્વીપ છે. આ સૌથી નાના દ્વીપની અંદર છેક દક્ષિણ ભાગની અંદર આપણું ભરત ક્ષેત્ર છે. 6 ખંડની અંદર આ ભરત ક્ષેત્ર વિભક્ત થયું છે અને એની અંદર 32,000 દેશો છે અને 72,000 મોટા નગરો છે. હવે આપણે અત્યારના દેખીતા જગતને આ બધામાં ગોતવા જશું તો ક્યાંય સેટલ નહીં થઈ શકે. કારણ કે ભરત ક્ષેત્રના દક્ષિણ ભાગના, મધ્યલોકના દક્ષિણ ભાગની અંદરમાં જે ભરત ક્ષેત્ર છે જંબુદ્વીપના દક્ષિણમાં, એ ભરત ક્ષેત્રનું ટપકું એટલે આપણી દેખીતી દુનિયા છે. એટલે એ દેખીતી દુનિયા સિવાયના અનેક ક્ષેત્રો આજે પણ વિદ્યમાન છે. અને અહીંયા જે ભરત ક્ષેત્રના 6 ખંડની વાત કરી છે, એ 6 ખંડોમાંથી આપણી સૃષ્ટિ આખી એ કદાચ માંડ 1-2 ખંડ હોય. 32,000 દેશો, 72,000 નગરો, આ બધું સાંભળીએ ત્યારે આપણને ખરેખર એવું લાગે કે આપણી દેખીતી દુનિયા પણ કેટલી વામણી છે. હવે આ દુનિયાની અંદર ક્યારેય કોઈ સુખી અને ક્યારેય કોઈ દુઃખી સદાકાળ માટે રહી શકતું નથી. અત્યંત સુખી ક્યારે થાય તો કે જ્યારે પુષ્કરાવર્ત જેવો મેઘ વરસાદ પડે, ધાન્યના મોટા મોટા કોઠારો પણ નાના પડે, એવી ધાન્યની ઉત્કૃષ્ટ લણણી થતી હોય, જ્યારે એ સુખનો સમય છે. એકવાર એક નગરની અંદર આવી ઘટના બની. એક દેવ, એ દેવ પોતે પસાર થતો હશે. નગરની અંદર એક વૃદ્ધા સ્ત્રી હતી, ડોશી, અત્યંત મોટી ઉંમર, કમરથી સાવ વળી ગયેલી, હાથ પગ ધ્રુજીએ જ રાખે, કોન્સ્ટન્ટ, આંખે બરાબર દેખાય પણ નહીં. આવી આ સ્ત્રીની અવસ્થા. એ અવસ્થામાં પણ એના દ્વારા આ દેવલોકના એક દેવની કોઈ એક પ્રકારે આશાત ન થઈ ગઈ. દેવને ચડ્યો ગુસ્સો. હવે એ તો દેવ છે એટલે દેવે એ ડોશીને એક સજા ફટકારી. તારી આ આશાતનામાંથી જો તારે મુક્ત થવું હોય તો હું તને એક રસ્તો આપું. પેલી ડોશીને મન તો એમ હતું કે હું આમાંથી બહાર નીકળું તો બહુ સારું, છૂટું તો. એટલે એણે કીધું કે બાપા, તમે જે કહ્યું એ કરવાની તૈયારી છે, પણ તમે મારી ઉપર આવી રીતે કોપાયમાન ન થાઓ, ક્રોધિત ન થાઓ. તમે મને સજા ફટકારી દો. સજા સ્વરૂપે આ દેવે એ ડોશીને એક ઘટના, એક સજા એવી ફટકારી
એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરી આપ્યું જે પરિસ્થિતિ આપણે સમજવાની છે. દેવે શું કર્યું તો કે સમસ્ત ભરત ક્ષેત્રમાં ઉગેલા ઘઉં, ચોખા, જવ આવા બધા ધાન્યોને એણે ભેગા કર્યા. દેવ છે, દૈવી શક્તિ તો ભરપૂર રહેવાની. એ બધા જ ધાન્યોને ભેગા કરી અને એણે એક ઊંચો મોટો ઢગલો બનાવ્યો. હવે આ ઢગલો આખું ભરત ક્ષેત્રના આવી રીતના ધાન્યો હોય એટલે તો હજારો એકર સુધી આ ઢગલો પથરાયો. હવે આ ઢગલો પથરાયો ત્યાં સુધી કંઈ વાત નથી, એમાં કંઈ તકલીફવાળું નથી. હવે આ બધા જ ઢગલાની અંદર બધા ધાન્યોને મિક્સ કરી દીધા હાથેથી હલાવીને. હજી પણ ડોશીને સમજાતું નથી કે એણે શું કરવાનું છે. અને ત્યાં આ જે દેવ છે એ એની સજાના ભાગરૂપે એક શેર જેટલી રાઈ, આપણે જે વઘારમાં વાપરીએ તે એક શેર જેટલી રાઈ એ આ ઢગલામાં નાખે છે અને આખા ઢગલાને પોતાની દૈવી શક્તિથી અલટી પલટી કરી દે છે. એના કારણે આ રાઈ જે છે એ આખા વિશાળ હજારો એકર સુધી ફેલાયેલા ઢગલાની અંદર ક્યાંય પણ મિક્સ થઈ ગઈ, ક્યાંય પણ કોઈ સર્ટેન જગ્યા નહીં. અને હવે દેવ એને કહે છે કે જો તારે તે કરેલી આશાતનામાંથી મુક્ત થવું હોય તો તારે મને એક એક રાઈનો દાણો શોધીને આપવો પડશે. એક પણ દાણો ઓછો આપ્યો તો એનું જે શેરનું વજન છે, એક શેરનું વજન એ પૂરું નહીં થાય. તું જે ક્ષણે મને એક શેર રાઈ કાઢીને આપીશ તે જ ક્ષણથી તું આ પાપમાંથી અને આ સજામાંથી મુક્ત થઈશ. કેવી પરિસ્થિતિ છે! હજારો એકર સુધી ફેલાયેલા ધાન્યો, એ બધા જ ધાન્યોની અંદર સાવ ટેંચુકડી એવી રાઈ, એ પણ સાવ વિખરાયેલી. અને એને શોધવાવાળું કોણ? એ વ્યક્તિ કે જેને ઓલરેડી આંખેથી બરાબર દેખાતું જ નથી, જેનો હાથ ધ્રુજી જ રહ્યો છે કોન્સ્ટન્ટ, પગ ધ્રુજી જ રહ્યા છે કોન્સ્ટન્ટ, કેડેથી વળેલી છે અને આવડો મોટો ઢગલો છે. આખું ધાન્ય પણ એને ન દેખાતું હોય એવી પરિસ્થિતિની અંદર આવડી નાનકડી રાઈ દેખાવી એ કેટલી દુષ્કર, ઓલમોસ્ટ અશક્ય. હવે શાસ્ત્રકાર ભગવંતો એવું કહે છે કે પ્રચંડ પુરુષાર્થ કરીને આ બાઈ ડોશી એ કદાચ એક શેર જેટલા રાઈના દાણાને આ ઢગલામાંથી શોધી શકે, પરંતુ એકવાર ગુમાવેલો મનુષ્ય ભાવ જીવ ફરી પાછો મેળવી શકતો નથી. પેલી ડોશીને તો જેમ એક દેવ એની ઉપર નારાજ થયો એમ કોઈક બીજો દેવ જો એની પર પ્રસન્ન થઈ જાય તો એ દૈવી સહાયથી એક એક રાઈનો દાણો શોધીને આપી પણ શકે. પણ ગુમાવેલો મનુષ્ય ભાવ એ ગમે તેવી દૈવી સહાયથી પણ ક્યારેય પ્રાપ્ત થતો નથી. શાસ્ત્રકાર ભગવંતો આ દ્રષ્ટાંતથી સમજાવે છે કે પેલી ડોશીની જેવી સ્થિતિમાં આપણે છીએ. રાઈ શોધવાની છે, અશક્ય લાગે છે, અશક્ય. પણ એ જેટલું ઇઝીલી સમજાઈ જાય છે કે આ અશક્ય છે, એટલું ઇઝીલી કેમ અનુભૂતિમાં નથી આવતું કે જો આ જ રીતે આપણે મનુષ્ય ભાવને જીવશું તો ફરીથી મનુષ્ય ભાવ મેળવવો એ પણ અશક્ય થઈ જશે. હજારો એકરમાં વિખરાયેલી રાઈ હજી એકવાર ભેગી કરી શકાય, પણ એકવાર ગુમાવેલો મનુષ્ય ભાવ, આપણે કયા બેઝ ઉપર આ મનુષ્ય ભાવને અલગ અલગ દિશાઓમાં વાપરીએ છીએ એ આપણે ચકાસવું જોઈએ. અનંતી પુણ્ય રાશિ એકઠી થાય ત્યારે મળેલો આ ભાવ, એમાં પણ મનુષ્યપણું, પંચેન્દ્રિયની પરિપૂર્ણતા, કોઈ હેન્ડીકેપ નથી આપણે, કોઈ ઇન્દ્રિયો નબળી નથી આપણી. એની ઉપર આગળ વધતા આર્યદેશ, હજી આગળ વધીએ ઉચ્ચ કુળ મળ્યું, એનાથી પણ આગળ વધીએ ઉચ્ચ એવી જાતિ મળી, એનાથી પણ આગળ વધીએ સારું રૂપ મળ્યું, એનાથી પણ આગળ વધીએ આરોગ્યની શુભતા મળી છે, એનાથી પણ આગળ વધીએ
સારી એવી બુદ્ધિ મળી છે, બુદ્ધિનું પ્રમાણ સારામાં સારું છે, એનાથી પણ આગળ વધીએ. દેવ, ગુરુ અને ધર્મનો સંયોગ મળ્યો, એનાથી પણ આગળ વધીએ. ધર્મ શ્રવણનો અવસર મળ્યો. અવસરોચિત ક્યારેક ક્યારેક ધર્મનું શ્રવણ પણ આપણને મળી જાય છે. એનાથી પણ આગળ વધીએ. શ્રવણ કરેલા ધર્મ ઉપર અને આચરાતા ધર્મ ઉપર રુચિ પ્રગટે છે, ગમે છે. ભલે ફૂલ ટાઈમ નહીં, પાર્શિયલી, પણ ધર્મ ગમે છે. એનાથી પણ આગળ વધીએ. ગમતા એવા ધર્મની અંદર પુરુષાર્થ પ્રગટ્યો છે. આ પુરુષાર્થના લેવલ સુધી પહોંચ્યા પછી હવે જો આ વિખેરાયેલા દાણાઓ એની જેમ જો આ બધું જ પામેલું, બધું જ જો વિખરાઈ જવાનું હોય, તો આ મનુષ્ય ભવની આટલી પ્રાપ્તિઓ એ બધી જ પૂર્ણ નિષ્ફળતાને પામે. આપણે બહુ જ સાવચેત રહી અને આ ભવને ગંભીરતાથી લેવો પડશે. સામાન્યપણે એકવાર વર્ષોના ઇતિહાસમાં એકવાર પણ જો કોઈ આપણને વસ્તુ કોઈ કહે ને કે આ 500 વર્ષ પછી આવું થયું છે, અથવા આ જગ્યા એ આપણે જે જોવા ગયા છે એમાં આ નજારો વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર જોવા મળ્યો છે, તો પણ કેટલી કુતૂહલ વૃત્તિથી અને કેટલી ચીવટથી આપણે એ ક્ષણોને સાચવી રાખીએ છીએ. અનંતી પુણ્ય રાશિથી મળેલો આ મનુષ્ય ભાવ એને કેટલો સાચવવો એ આપણે નક્કી કરવું પડશે. આ હતું ત્રીજું દ્રષ્ટાંત. 10 દ્રષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય ભાવની શાસ્ત્રકાર ભગવંતોએ જે પ્રશસ્તિઓ ગાઈ છે એ પ્રશસ્તિમાંનો ચોથો દ્રષ્ટાંત. હવે એના તરફ આગળ વધીએ. ભરત ક્ષેત્રની અંદર રત્નપુર નામનું ગામ. આ નગરમાં શતાયુધ નામનો રાજા. એનું આયુષ્ય બહુ દીર્ઘ હતું. એને એક રાજકુમાર, એનું નામ સહસ્ત્રાયુધ. હવે આ રાજાનું આયુષ્ય અતિ લાંબુ છે. એણે યુવરાજને, એના દીકરાને યુવરાજ પદે સ્થાપિત કરી દીધો છે, પરંતુ આ યુવરાજને એવું લાગી રાખે છે કે આ મારા બાપા તો આવડું લાંબુ જીવીએ જ રાખે છે, હું ક્યારે રાજા બનીશ. એમાં એ બાળકનું નસીબ, યુવાનનું નસીબ ખરાબ કે એની સંગત પણ એને નબળી મળી. મિત્રો બધા જ એવા કે જે ગમે તે ભોગે આને રાજા બનાવી લઈએ એટલે પછી આપણે આ રાજ્યમાં જલસા કરી શકીએ, એવી નબળી વૃત્તિવાળા. એટલે બધા મિત્રોએ પ્લાન કર્યો અને આ યુવરાજ છે કે જેની મતિ ખૂબ કાચી છે, એવા યુવરાજને પોતાની વાતોમાં ફસાવવાનું શરૂ કર્યું. એકે કીધું કે આ કંઈ આપણા મિત્ર સહસ્ત્રાયુદ્ધનું સન્માન નથી, અપમાન છે. યુવરાજ પદે બિરાજમાન કરી દીધો, પણ રાજા તો બનવા નથી દેતા. લાખ રૂપિયાના અધિકારીને માત્ર 1 રૂપિયો આપી દો, એ કંઈ એનું બહુમાન ન કહેવાય, આ તો અપમાન છે. જેનામાં રાજા થવાની શક્તિ છે, રાજા તરીકે જે તૈયાર છે, એને કેમ યુવરાજ તરીકે રાખ્યો? બીજો મિત્ર બોલ્યો કે ખરેખર આ કેવો લોભ છે. એવું કહેવાય છે કે લાભ લોભનો બાપ છે અને પાપનો દાદો છે. આ યુવરાજના પિતાએ આ લોભ કેટલો ભયંકર મનમાં સેવ્યો હશે કે એ એનાથી છૂટી જ નથી શકતા અને એ રાજ્ય સત્તા છોડતા નથી, અને આપણો મિત્ર બિચારો રાજ્ય ભોગવી શકતો નથી. ત્રીજો મિત્ર કહે છે કે હવે તો પ્રજા પણ ઈચ્છે છે કે આ જૂનો રાજા જાય ને નવો રાજા આવે, પણ શું કરવાનું? ચોથો મિત્ર કહે છે કે મને એવું લાગે છે તમારા બધાની વાત સાંભળીને કે હવે આપણા મિત્ર પાસે એક જ રસ્તો બચ્યો છે કે એ પોતાના પિતા સામે બળવો પોકારે અને પિતાની મરવાની રાહ જોતો બેસશે તો પોતે ઘરડો થઈ જશે, અને ઘરડા થયે શું કામ? પછી બધું ક્ષીણ થઈ જશે, પછી એ રાજ્ય સત્તા ભોગવીને પણ શું કરશે? એટલે અમને બધાને એવું લાગે છે, એમ બધા ભેગા થઈને બોલ્યા કે રાજકુમારે યા તો યુવરાજ પદનો મોહ જતો કરી દેવો જોઈએ અને યા તો પોતાની સેના તૈયાર કરી અને પોતાના પિતા સામે યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ. આ રીતે બધા જ આ રાજકુમારને ભડકાવે છે. પણ એક વાત સાંભળતા પેલા રાજકુમારને મન આમ
મજાની આનંદની છોડો ઉછળે છે. એ એટલો બધો સંતુષ્ટ થયો પોતાના મિત્રો ઉપર કે આ કેટલા વફાદાર છે, કેટલા વિશ્વાસુ છે, મારા માટે કેટલું શુભ ઈચ્છે છે, અને એ બધાની વાત સાચી છે કે મને ઘડપણમાં રાજા બનવા મળશે તો એ રાજ્ય શું કામનું. એટલે એણે બધાનું જ્યારે પૂરું થયું ત્યારે પોતે બધા મિત્રોનો આભાર માન્યો અને પછી કીધું કે આ બધી જ મારા મનની વાત હતી જે તમારા બધાના હોઠ ઉપર આવી છે. તમે બધા મારા ખરા મિત્રો છો. હવે હું ફેસલો કરવા માગું છું, યા તો હું નહીં અને યા તો પિતાજી નહીં, અને એ પણ બહુ વહેલી તકે. ગમે તે ભોગે, કદાચ જરૂર પડે તો પિતાજીની હત્યા કરીને પણ આ રાજ્ય મેળવવાનો, અધિકારી બનવાનું એ મારો હવે પાક્કો નિર્ણય છે. બસ એની માટે હવે તમે થોડુંક રાહ જુઓ. હું તાત્કાલિક કંઈક ને કંઈક વિચારીને દિશામાં આગળ વધીશ. બધા મિત્રો વધાવી લે છે. આ બાજુ રાજ્યનો જે અમાત્ય છે એ બહુ વિચક્ષણ હતા મંત્રીશ્વર સાથે. એને ખ્યાલ હતો કે આ કંઈક ને કંઈક ગડબડો ચાલશે. યુવરાજ પદે સ્થાપ્યા છે ખરા, પણ આ ભાઈ બહુ ઠેકાણાવાળા તો છે નહીં. એટલે એણે ગુપ્તચરો મૂકેલા અને ગુપ્તચરો આ બધી વાતો સાંભળતા હતા. આખી વાતનું રિપોર્ટિંગ એમણે અમાત્યને મંત્રીને કર્યું. તાત્કાલિક મંત્રી રાજમહેલમાં આવ્યા. હજી પેલો રાજકુમાર તો પેલા મિત્રોની હારે જ બેઠો છે, પણ અહીંયા રાજાને બોલાવીને એણે આખી વાતની ઘટના સંભળાવી કે ભાઈ તમારા સુપુત્ર આવી બધી વાતો કરે છે અને તમારી હત્યાની વાતો ચાલે છે. પિતાને આઘાત લાગ્યો. આ શું થયું? દરિયાની અંદર ભરતી લાવતો ચંદ્ર એ દરિયાને સૂકવી નાખશે? જેના દર્શનથી મારા નયનને તૃપ્તિ નથી થતી એવો મારો લાડલો પુત્ર મને જ મારવાના વિચાર કરશે? આ લોભના આવેશમાં સારા નરસા, કાર્ય અકાર્ય, આવો કોઈ વિવેક નહીં, આટલી નિર્લજ્જતા એનામાં આવી ગઈ. અને એને પિતાને એવું લાગવા લાગ્યું કે આ શું ભયંકર અપરાધ કરી દીધો છે મારા દીકરાએ. એટલે એણે મંત્રીને કીધું કે જુઓ, મારે મન તો મારો દીકરો જ સર્વસ્વ છે. એને કદાચ મારી હત્યા કરવાનું પાપ માથે લેવું પડે એના કરતાં પહેલાં હું જ મારો રસ્તો વિચારી લઉં એવું મને લાગે છે. અને મંત્રીએ કીધું, રાજન, તમે વ્યક્તિગત રીતે તમારા ગુણને કેળવી લો એ આનંદનો વિષય છે, પણ તમે અત્યારે અધિકારી છો, રાજ્યના રાજા છો, નાથ છો. તમે ખાલી કલ્પના કરી શકો રાજન કે જે દીકરો પોતાના સગા બાપને મારવા નીકળ્યો છે એ હવે આ પ્રજાને શું સાચવશે અને કયા ગુણો આપશે? તમે એના ભરોસે આખી રાજ્યની સત્તા આપવા માટે ખરેખર રાજી છો? અને રાજાને તરત ખ્યાલમાં આવ્યું કે પોતે કર્તવ્યથી ચૂકી ગયા છે. એટલે એણે તરત કીધું કે ના, વાત તો સાચી છે, તો હવે શું કરવું? મંત્રીશ્વરે એક પ્લાન ગોઠવ્યો. તરત જ એણે પ્લાન પોતાના રાજાના કાનની અંદરમાં એણે સંભળાવ્યો. રાજાને એવું લાગ્યું કે આ તો યાર છેતરપિંડી નહીં થાય દીકરા સાથે. અને ત્યારે મંત્રી કહે છે કે મરી જવા કરતાં અથવા દીકરાને મારી નાખવાના પાપને માથે લેવા કરતાં આ રસ્તો બેટર નથી લાગતો? રાજા તૈયાર થઈ જાય છે. બીજે દિવસની સવાર થઈ. પ્લાન પ્રમાણે રાજા હવે બધી વાતો કરી દેવાના છે. રાજકુમાર જેવો દેખાયો એટલે પિતા એને તરત સામેથી બોલાવ્યો. પગે ન લાગ્યો તો પણ એને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને એણે એમ કીધું કે બેટા, મારી યારે થોડાક સમય માટે બેસ, મારે તારી યારે મહત્ત્વની વાત કરવાની છે. દીકરાને ડર લાગ્યો કે આ ગઈકાલની વાત તો કંઈ સમજાઈ નથી ગઈ ને મારા બાપાને. બેઠો અને રાજાએ વાત ચાલુ કરી કે ઘણા વખતથી મારા મનમાં વિચાર ચાલે છે કે હવે આ સહસ્ત્રાયુધ એટલે કે તું રાજ્ય સંભાળવા તો સમર્થ છે, તો હું તને રાજા બનાવી અને હું નિવૃત્તિ તરફ આગળ વધું. જેવું સાંભળ્યું સહસ્ત્રાયુદ્ધને અંદરથી ગલગલિયા થવાના શરૂ થઈ ગયા. એટલે એ તો એકદમ ટટ્ટાર થઈને સાંભળતો તો ઔપચારિકતા ખાતર બોલ્યો કે ના પણ પિતાજી, હજી હું એટલો પરિપક્વ નથી થયો અને હજી આપની ઉંમર ક્યાં નિવૃત્ત થવા જેવી થઈ છે. રાજાએ કીધું, નહીં નહીં, આ તારો વિનય છે, તારી બધી યોગ્યતા આમાં જ છે. હું ચોક્કસપણે એવું વિચારું છું કે તું ખરેખર આ રાજ્યનું કલ્યાણ કરીશ, એટલે હું આત્મકલ્યાણ માટે જવા એકદમ તૈયાર છું.
બસ ખાલી આ એક જ વસ્તુ મને નડી રહી છે, આપણા કુળની મર્યાદા. દીકરાને એમ લાગ્યું કે હવે તો બધું જ હાથવેતમાં છે, એટલે એણે કીધું કે બોલી લો પિતાજી, કઈ રાજ્ય મર્યાદાની તમે વાત કરો છો, કઈ કુળ મર્યાદા એવી છે? એ જે પણ મર્યાદા હોય, એ જે પણ શરત હોય, એ બધી આપણે પૂરી કરશું. દીકરાનો ઉત્સાહ જોઈ પિતા મનમાં ને મનમાં હરખી રહ્યા છે, પણ એ પણ કંઈ ઓછા નથી. પ્લાન પ્રમાણે આગળ વધવાનું છે. એટલે એણે દીકરાને કીધું કે જો બેટા, આપણી કુળની મર્યાદા એવું છે કે રાજા અગર જીવતો હોય ત્યાં સુધીમાં અગર એનો દીકરો રાજ્ય ભોગવી લે ને તો એ દીકરાનું આયુષ્ય ચાલતું નથી. અને એના ઉપાય સ્વરૂપે આપણે ત્યાં એક વાત છે કે રાજાની હાજરીની અંદર જો દીકરાએ રાજ્ય મેળવવું હોય તો એણે આ એક કાર્ય કરવું પડે. એ કાર્ય જણાવ્યું. દીકરો એક સેકન્ડમાં રેડી થઈ ગયો. ઓહો, આટલું સરળ કાર્ય, આ તો હું ચોક્કસપણે કરીશ. અને પછી રાજા ફોડ પાડે છે કે જો આ કાર્ય આવી રીતે છે. એ કયું કાર્ય? અને એ કાર્યની અંદર દીકરો ખરેખર ઉત્તીર્ણ થાય છે કે નથી થતો? અને આ બધી વાતને મનુષ્યભાવની દુર્લભતા સાથે શું સંબંધ છે? એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.